નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સાર્વજનિક વિદ્યાર્થી વિદ્યાલય મહેસાણા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં ગયા લેક્ચરમાં ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 આબોહવા આપણે કન્ટિન્યુ જોઈ જ રહ્યા છે. એમાં ગયા પીરિયડમાં આબોહવાને અસર કરતા પરિબળોમાં અક્ષાંશ જોયું, સમુદ્રથી અંતર જોયું, સમુદ્ર સપાટીથી ઊંચાઈ જોયું અને વાતાવરણીય દબાણ અને પવનો જોયા. તો એની અંદર આપણે આગળ વધીશું કે જેટ સ્ટ્રીમ એટલે શું એ આપણે જોવાનું છે. તો આજે આપણે શીખીશું કે ભારતીય જે મોન્સૂન પર જેટ સ્ટ્રીમની કેવી અસરો પડે છે એ બાબતની ચર્ચા આજે આપણે કરીશું. તો આ પવન છે, તેમની દિશા જેટ સ્ટ્રીમ છે એ એક પ્રકારનો આખી પૃથ્વી પર એનું ગતિ રહે છે, બરાબર. અને પૃથ્વી ગતિ કેવી રીતે કરે છે? પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે. આપણે ધ્યાન રાખીશું. તો આ તમારી સમક્ષ હું પૃથ્વીનો ઘોડો લઈને આવી છું. પૃથ્વી છે પોતાની ધરીથી આમ જોવા જઈએ તો પૃથ્વી આમ છે, પણ એની ધરીથી થોડી વળેલી છે, જેથી કરીને ફરવાની પ્રક્રિયા આ રીતે થાય છે. અને આ લાલ કલરનું દેખાય છે વિષુવવૃત્ત છે, તેનાથી પૃથ્વીના બે ભાગ પડે છે. તો આપણે ઉષ્ણકટિબંધીય પ્રદેશો પણ આપણે આગલા વિડીયોમાં લેક્ચરમાં જોયા. તો આજે જેટ સ્ટ્રીમ છે એની બાબતે વાત કરવાની છે. જેટ સ્ટ્રીમ છે એ આ પવન છે, તેમની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ વહાવાની છે, બરાબર. પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફેરવાનું. કેમ પશ્ચિમથી પૂર્વ? કારણ કે પૃથ્વી એ રીતની જ ફરે છે, નહીં કે આમ, બરાબર ને. પશ્ચિમથી પૂર્વ દિશા તરફ પૃથ્વી ગતિ કરે છે, એટલે પવનોની દિશા પણ આ રીતની જ હોય છે. તો વિશ્વની પૂરી વાયુ જેટ સ્ટ્રીમ દ્વારા પ્રભાવિત થાય છે. અને જેટ સ્ટ્રીમ પૃથ્વી ઉપરનું વાયુમંડળમાં પવનવાળી તેજ હવા ઘૂમેડાઈને વાયુ પ્રવાહને પ્રભાવિત કરે છે. તો આ જે વાયુ છે, જેટ સ્ટ્રીમ પવનો છે, એ 150 પ્રતિ કલાક તેની સ્પીડમાં એ ફરે છે. પૃથ્વી તો રોટેશન કરે છે, પણ આ વાયુ પણ કરે છે. તો પૃથ્વી ઉપર વાયુનું દબાણ થાય છે અને તેના કારણે જેટ સ્ટ્રીમ ઊભી થાય છે. હવે દબાણ કેવી રીતે થાય છે? તો ઉત્તર ધ્રુવીય પ્રદેશ, દક્ષિણ ધ્રુવીય પ્રદેશ, બરાબર. અહીંયા કર્કવૃત, મકરવૃત, બરાબર. તો ઉષ્ણકટિબંધીય, દક્ષિણ કટિબંધીય આપણે બધું જોયું છે, બરાબર. તો ઠંડા પવનો છે એ ઠંડા પવનો અહીંયા આવે છે, ગરમ પવનો અહીંયા આવે છે, અને આ બધા ભેગા થાય છે. આની દિશા અહીંથી આમ જવાની છે, આની દિશા અહીંથી આમ છે, અને આ છે કાયમી છે. તો આની અંદર એ ઉમેરાશે. જો અહીંથી દબાવ વધારે આવશે તો આ લીટીનો આકાર કેવો થશે? દક્ષિણ તરફ આવશે તો આ લીટીનો આકાર આવો થશે. ઉત્તર તરફથી આવતો પવન હશે તો આ લીટીનો આકાર આ રીતે થઈ જશે, બરાબર ને. તો જ્યારે બહુ પ્રેશર ના હોય તો આ શાંતિથી વહેવાનું કામ કરતું હોય, પણ જ્યારે વધારે પ્રેશર થાય, દક્ષિણથી આવતું પ્રેશર થાય તો આમ વહેતું હોય અને એની દિશા આમ થઈ જાય છે, બરાબર. અને ઉત્તર તરફથી પ્રેશર આવતું હોય તેની દિશા આ રીતે બદલાઈ જાય છે. ટૂંકમાં એના વહેવામાં ફેરફાર થઈ જાય છે. આપણે પ્રેક્ટિકલી તમને બતાવીશું. તો જેટ સ્ટ્રીમ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે, પણ જેમ જેમ પ્રેશર આવે છે તેમ તેમ તેની દિશા બદલાય છે. આપણે અહીંયા જોયું, અહીંયા શીખી લઈએ. હવે માની લો જેટ સ્ટ્રીમ આટલી ના હોય, એ એની થિકનેસ કટિબંધીઓ પર આધાર રાખે છે. તો એ કાયમી વાય છે અને વચ્ચોવચ્ચ પૃથ્વીના બે ભાગ જ્યાંથી છૂટા થાય છે ત્યાં આ પ્રવાહ વાયુઓ વહે છે. તો આ રીતે માની લો જેટ સ્ટ્રીમ છે, બરાબર મિત્રો. આ રીતે આ જેટ સ્ટ્રીમ છે, પૃથ્વી આમ ફરે છે, એની જોડે એ પણ
ફરવાની પ્રક્રિયા કરે છે, બરાબર. હવે માની લો કે દક્ષિણથી વધારે પ્રેશર આવ્યું આ પવન ઉપર, તો આ કેવી ગતિ કરશે? આ રીતે મળી જશે, બરાબર. ઉત્તરથી પ્રેશર આવ્યું તો આ પવનો કેવી રીતે આમ મળી જશે, બરાબર. તો એક કાલ્પનિક આપણે વસ્તુ છે એને સમજવાની છે. તો આ રીતે પૃથ્વીના પ્રેશર ઉપરથી આ જે જેટ સ્ટ્રીમ છે એમાં બદલાવ આવે છે. તો ક્યારેક વધારે પ્રેશર આ બંને ભાગ ટચ થઈ જાય છે અને વધારે પ્રેશર થાય તો શું થાય આની અંદર? તો જ્યારે વધારે પ્રેશર થાય તો આ વહેતું હોય, બરાબર. તો એકદમ પ્રેશર આવે હવામાં તો આ રીતે એનો આકાર થઈ જાય છે, અને અતિશય પ્રેશર આવે તો આ રીતે ટચ થાય છે, અને ટચ થઈને જુદું પડે છે, અને જુદું પડે છે અને ઘૂમડાય છે, અને ઘૂમડાય છે એટલે શું થાય છે? જુદું પડે છે એર માસ, અને એર સર્ક્યુલેશન કહેવાય. એર માસ જુદું પડે છે એક પ્રકારનું. અતિશય પ્રેશરના કારણે આ આવી રીતે એનો આકાર થઈ જાય છે, અને ટચ થઈ જાય છે અહીંથી, ત્યાંથી એક એર માસ, એર સર્ક્યુલેશન ઊભું થાય છે, અને એર માસ તૂટી જાય છે, અને એક ચક્રવાત પશ્ચિમી વિક્ષોભ ઊભું થાય છે. અને આ પશ્ચિમી વિક્ષોભ ઠંડી ઋતુમાં પણ ક્યારેક મોસમમાં, ઠંડી મોસમમાં પણ ભારતમાં વરસાદ કરે છે, અને એને કમોસમી વરસાદ પણ કહેવામાં આવે છે. તો આપણે જેટ સ્ટ્રીમ જોયું કે જેટ સ્ટ્રીમ છે એ એની જગ્યાથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ વહેવાનું જ કામ કરે છે. કાયમી આખા વિશ્વ પર આ પ્રભાવિત કરે છે, પરંતુ ઉત્તર ધ્રુવીય પ્રદેશોના ઠંડા પવનો, પશ્ચિમ ધ્રુવીયના ઠંડા પવનો આની અંદર મળે છે. પણ ક્યારેક આ બંનેમાંથી કોઈ એક પ્રભાવિત હોય તેનો આકાર આ રીતે પણ બદલાઈને વહેવાનું ચાલુ કરે છે. અતિશય હોય ત્યારે એ આ રીતે ટચ થઈને એ તૂટી જાય છે, અને તૂટવાથી શું ઉત્પન્ન થાય છે? એક એર માસ, એર સર્ક્યુલેશન ઊભું થાય છે, અને એ એર સર્ક્યુલેશનના કારણે ઠંડી મોસમમાં ભારતમાં વરસાદ કરે છે. તેને કમોસમી વરસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જેટ સ્ટ્રીમ આપણે શીખ્યા મિત્રો, સરસ મજાની. આપણે તમને આકૃતિ વત્તા પૃથ્વીના ગોળાની અંદર ઉદાહરણ સાથે આપણે સમજૂતી આપવાની તમને પ્રયત્ન કર્યા. તો આ જેટ સ્ટ્રીમ છે એ દબાણ પર પ્રભાવિત થાય છે, અને દબાણ પર પ્રભાવિત થાય, વધારે પ્રેશર હોય તો જેટ સ્ટ્રીમના જે પવનો છે એમાંથી અડધા તૂટીને બાજુ પર પડે છે, અને એ ઘૂમેડાય છે, અને ઘૂમેડાઈને ચક્રવાત કમોસમી વરસાદ પણ ઊભો કરે છે. તો એને પશ્ચિમી વિક્ષોભ પણ કહેવાય છે. તો આપણે સરસ મજાની તમને માહિતી આપી. હવે આગળ શબ્દ આપણે શીખીશું અલ નીનો. બરાબર. અલ નીનો, અલ નીનો એ એક અલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સમુદ્રી અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશથી પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે, અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. એને અલ નીનો નામની વિશેષ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે. તો અલ નીનો બાબત આપણે જોઈશું. તો ભારતીય મોન્સૂન ઉપર કઈ રીતે અલ નીનો અસર કરે છે જોઈશું. તો અલ નીનો એટલે એક નાનું બાળક, ઈસુનો નાનું બાળક, ઈસુનું એ
સ્પેનિશ ભાષા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. તો આમાં પૂર્વ પ્રશાંત મહાસાગરમાં પેરુ નામનો દેશ છે. હવે પૂર્વ પ્રશાંત મહાસાગર છે, બરાબર. તો આપણે અહીંયા તમને ગ્લોબલમાં બતાવીશું કે આ દક્ષિણ અમેરિકા છે, બરાબર. તો આ પેરુ આવ્યો, પૂર્વમાં પેરુ. તો આ પેરુ દેખાય છે દેશ, બરાબર. એ પેરુ દેશની વાત કરી છે. તો પૂર્વ પ્રશાંત મહાસાગરમાં પેરુના તટની નજીકના સાગરની પાસે પેરુ જે છે એનો તટની નજીકનો મહાસાગર છે, બરાબર. એની નજીકનો મહાસાગર છે. ત્યાં તાપમાન 3 થી 5 સેન્ટીગ્રેડ ડિગ્રી વધી જાય છે. આ ઘટનાને શું કહે છે? અલ નીનો ઘટના કહે છે. હવે આપણે આ જોઈશું તાપમાન કેમ વધે છે, બરાબર. તો સામાન્ય સ્થિતિ આપણે જોઈશું. વિશ્વનો આપણે સેટ દોરી દઈશું કે આ છે એશિયા, બરાબર. પછી આ ઉત્તર આફ્રિકા અહીંયા છે. પછી અહીંયા દક્ષિણ અમેરિકા અને અહીંયા પેરુ આવેલું છે. આપણે સમજી લઈએ. અને આ પ્રકારનો એક અહીંયા જોઈશું આપણે ઓસ્ટ્રેલિયા, બરાબર. તો આ આપણું વિશ્વનો આપણે મેપ જોઈશું. તો અહીંયા ભૂમધ્ય રેખા પસાર થાય છે, બરાબર. ભૂમધ્ય રેખા પસાર થાય છે. હવે દક્ષિણે જે પેરુ છે એની જળધારા કેવી હોય છે? ગરમ. કારણ કે આપણે જોવા જ મળે છે, જો એની અંદર પણ સૂર્યના કિરણો કેવા સીધા દેખાય છે આપણને, બરાબર. સૂર્ય આમ ફરતું હોય તો આ રીતે પૃથ્વીનો મેપ આપણે નકશો છે તો આપણે જોઈ શકીએ છીએ. સૂર્યના કિરણો સીધા પેરુ પર પડે છે. પેરુ પર ગરમી હોય છે, તેની જે જળ રાશિ છે એ ગરમ હોય છે. અને તો આ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ આ જળ દ્વારા જવાની પ્રક્રિયા કરે છે, બરાબર. તો આ એક પ્રકારની કાયમી પ્રવાહ ધારા છે. પણ ક્યારેક ગરમી વધારે પડવાથી શું થાય છે? બદલાવ થાય છે. ક્યારેક તો અહીંની ગરમ હવા તો કાયમી રહે છે, પણ અહીંની ગરમ હવા અને અહીંની ઠંડી હવા બંને ભેગી થાય છે, ત્યારે થોડો ઘણો બદલાવ થાય છે. તો આ ઠંડી અને ગરમ જે પ્રવાહ છે પાણીનો એ ભેગો થાય છે. તો આ જળધારામાં બદલાવ જોવા મળે છે અને એ ધીમે ધીમે આગળ વધે છે. તો આ બદલાવ જોવા મળે છે અને ત્યારે જ આ શું કહેવાય? અલ નીનો એક પ્રકારે ઊભું થાય છે. તો આ રીતે ક્યારેક પ્રવાહમાં ફેરફાર થવાથી ઓસ્ટ્રેલિયામાં ક્યારેક વરસાદ ન પડતો હોય તો પણ વરસાદ થઈ જાય છે. તો વચ્ચે વાયુ દબાણની પ્રક્રિયા પણ અહીં
થાય છે, વાયુ દબાવવાથી આ બંધ થઈ જાય છે. તો આ એક પ્રકારે પેરુની જલધારા છે, ત્યાંથી ગરમ પ્રવાહ જે પ્રસરે છે અને એના પ્રેશરથી જે તાપમાનમાં ફેરફાર થાય છે, તો એ ઘટનાને આપણે અલ નીનો કહીશું. ટૂંકમાં પ્રશાંત મહાસાગરમાં પેરુના તટની નજીકના સાગરની પાસે તાપમાન 3 થી 5 સેન્ટીગ્રેડ વધી જાય છે, તો આ ઘટનાને અલ નીનો કહે છે. તો આ અલ નીનો છે એ ગરમ પ્રવાહ, આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે, તેની અસર ભારત સુધી અનુભવાય છે. અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે જ્યારે આ અલ નીનો બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયમાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર જોવા મળે છે. વરસાદ હોય તો અતિશય વરસાદ આવે, અથવા વરસાદ હોય તો એકદમ વરસાદ બંધ થઈ જાય, એવું પણ ફેરફાર જોવા મળે છે. આ ઘટનાથી પેરુની અંદર ગરમ પ્રવાહ અને ઠંડા પ્રવાહ બંનેનું મિક્સિંગ થાય છે. પેરુ પોતે ગરમ પ્રવાહ જ ત્યાંથી પસાર થાય છે અને એમાં પ્રેશરની પ્રક્રિયાના કારણે એ ભારત પર એક પ્રકારનું દબાણ ઊભું કરે છે અને એના કારણે ચોમાસામાં વર્ષા ઋતુના સમયગાળામાં વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર જોવા મળે છે. તો આ પણ આપણે સુંદર મજાનું સમજ્યા. હવે નોર્વેસ્ટ સ્ટ્રીમ એ પણ આપણે સુંદર મજાનું જોઈશું. નોર્વેસ્ટ સ્ટ્રીમ એ કોને કહે છે, બરાબર? નોર્વેસ્ટર હવે નોર્વેસ્ટર એટલે એક પ્રકારનું ઉત્તર ભારત અને પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ. હવે ભારત દેશ છે, બરાબર? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો ઉત્તર ભારત અને શું કહે છે, પૂર્વ ભારત પર જે આ દબાણનું પ્રેશર, હલકું દબાણ પૂર્વમાં છે બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશા ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે અને ગરમ થવાના કારણે એને શું કહેવાય છે, નોર્વેસ્ટર. બરાબર? તો નોર્વેસ્ટર શું છે આપણે સમજીશું કે ગરમ પ્રક્રિયા જે થવાની છે શાના કારણે થાય છે. તો વૈશાખ અને જેઠ મહિનામાં જ્યારે પણ મોસમ બને છે તો તે મોસમને કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે. તો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢના ભાગોમાં આ કાળ વૈશાખી ઘટના ખાસ જોવા મળે છે. કેમ? કારણ કે આ ભાગથી આ ભાગમાં પ્રેશર અનુભવાય છે, માટે આમાં તોફાની હવા આવવી, વીજળી પડવી, વાદળોના પ્રચંડ ગર્જના થવાની ઘટના હોય છે. આ બધા એના લક્ષણો છે. શું? તો તેજ હવા આવવી, વીજળી પડવી, વાદળાના પ્રચંડ ગર્જના થવી, આ બધા લક્ષણો છે એના. અને કાળ વૈશાખી આપણા માટે જોખમી બને છે, બરાબર? આ નોર્વેસ્ટર છે એ આપણે માટે જોખમી બને છે. નોર્વેસ્ટરનું બીજું નામ શું મિત્રો? કાળ વૈશાખી. આપણે યાદ રાખીશું, કારણ કે પવનની સ્પીડ 100 કિલોમીટર સુધીની ઝડપી ફૂંકાય છે પવનની સ્પીડ. અને ક્યારેક કાચા મકાનો, ઝૂંપડા, ઝાડ, વીજળીના થાંભલા પણ ઉખાડી નાખે છે, એટલી સ્પીડ હોય છે એની. આ ઘટના બપોરે સૂર્ય જ્યારે તપે છે ત્યારબાદ જોવા મળે છે. પહેલાં ગરમીથી શરૂ થાય છે, પછી વાદળ બંધાય છે અને જોતજોતામાં તો ગર્જના સાથે કાં તો વરસાદ આવે છે કાં તો એકદમ પવન ફૂંકાય છે. તો આ પ્રકારની પ્રક્રિયા ચોમાસામાં કરીને ખાસ ઉદ્ભવે છે અને એની અંદર વધારો ઘટાડો કરે છે. તો આપણે નોર્વેસ્ટર જોયું. હવે લૂ જોઈશું કે લૂ વસ્તુ શું છે. લૂ તો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં, બરાબર,
હવે વારે વારે દિશા આપણે સમજાવી નથી, તમે સમજી જ ગયા છો. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે. મે માસ દરમિયાન ઉત્તર ભારતમાં અતિશય ગરમ પવન ફૂંકાય છે અને એને શું કહેવાય છે? લૂ તરીકે ઓળખવામાં આવે છે. તેની અતિશય ગરમીથી મનુષ્યો પશુ પંખીઓ પણ મૃત્યુ પામે છે. તો આ લૂ જોયું આપણે. તો આજના આપણા વિડીયોમાં સુંદર મજાનું આપણે જેટ સ્ટ્રીમ જોયું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઝોન આપણે કમોસમી વરસાદ પણ જોયું, પશ્ચિમી જે વિક્ષોભ છે એ પણ જોયું આપણે, અલ નીનો જોયું, આઈટીસી ઝોન તો આપણે ગયા ચેપ્ટરમાં જ જોઈ લીધું હતું, નોર્વેસ્ટર અને લૂ આટલી બાબતની આપણે ચર્ચા આજે સુંદર મજાની કરી મિત્રો. તો આ આપણું એક ટોપિક પત્યો છે. જો આબોહવાને અસર કરતા પરિબળો આપણે પૂર્ણ કર્યો છે. તો હવે પછીમાં આપણે શું શીખવાનું છે? આબોહવાને અસર કરતા પરિબળો આપણે શીખી ગયા છીએ, પરંતુ આબોહવાની માનવ જીવન પર કેવી અસર પડે છે આપણે હવે પછીના વિડીયોમાં સરસ મજાનું શીખીશું. ધન્યવાદ. અસ્તુ.